શ્રી કૃષ્ણ. હું છું ભારતી અને તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર. પહેલા તો આપણે બધા ધવલભાઈને હેપી બર્થડે કહીએ. ધવલભાઈ દર વર્ષે આપણે આશીર્વાદ આપીએ કે દર વર્ષે લંડનમાં એનો બર્થડે ઉજવે, એવા આશીર્વાદ આપીએ ધવલભાઈને. આજે ધવલનો બર્થડે છે તો અમે જઈએ છીએ હરે કૃષ્ણ મંદિરે, તો જોડાયેલા રહેજો બધા. તો એક કાર ભાગવત કથામાં જાય છે. પિયુષભાઈની કથાનો આજે છેલ્લો દિવસ છે ને અમે બધા જઈએ છીએ હરે કૃષ્ણ. પહેલાં તો આજે ધવલભાઈનો બર્થડે છે તો ધવલભાઈને હેપી બર્થડે. અને મહેશ્વર વાંચી ચાલો બેસી જાઓ. ચાલો 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 કઈ ટાટા કહી દો, ટાટા. ચાલો ચાલો. અમે આજે 7 સીટરમાં જઈએ છીએ કેમ કે 5 સીટર એક કાર બારે ગઈ, એક બીજી અહીંયા જાય તો આ 7 સીટરમાં જઈએ છીએ અમે બધાય. હા અમે પહોંચી ગયા. જો દેખાય ત્યાં સુધી કેટલી કાર પાર્ક છે અને જ્યાં સુધી નજર નાખીએ ત્યાં સુધી આ જેટલી જગ્યા છે એ હરે કૃષ્ણ મંદિરની છે. આ પેલું પાર્કિંગ છે. હાલ ક્રિશા. આજે સન્ડે છે એટલે માણસો વધારે હશે. અમે જઈએ છીએ ગૌશાળા. એ આજે તમને હું લંડનની ગાયો બતાવીશ. કેટલું માણસ છે જો. મહેશ્વર વાચ ઉઠી ગઈ. ગૌશાળાની બારે આ છે ગૌશાળા, ગોકુલ ફાર્મ. જો અહીંયા ગાયોને નાખવા માટે ચારો મળે છે ફ્રેશ. મહેશ્વર જ્યાં ગાય માટે છે જે માટે ત્યાંથી અમે ઘાસ લીધું ગાયને નાખવા. એક લઈ લે, તારું લઈ લે. અહીંયા લંડનમાં બધા થેન્ક યુ બહુ કહે, પણ અહીંયા થેન્ક યુ નહીં કહેવાનું, હરે કૃષ્ણ કહેવાનું. ચાલો. આ જો આ કાનાનું ચિત્ર છે જે ગાયના છાણમાંથી બનાવેલું છે. આ છે ગૌશાળા. મને લાગે લંડનમાં એક જ જગ્યા એવી હશે જ્યાં આપણે ગાયોને આપણા હાથે ચારો નાખી શકીએ. અહીંયા આજે બહુ માણસ છે. ચાલ હું હેલ્પ કરું. આજે ગાયો બધી થોડી ગાયો છે કેમ કે આજે વેધર સારું છે એટલે ગાયો બધી બારે ચરે છે, પણ છે એમ તો થોડી. આજે ધવલભાઈ નો બર્થડે છે એટલે ધવલભાઈ ના હાથે ગાયોને ચારો નખાવીએ. જો આજે લગભગ બધી ગાયો બારે ચરે છે, એટલી ગાયો અંદર છે. મહેશ્વર આપ. હા ઓછું ઓછું આપજે. આપ. મહેશ્વર ટચ કરે. અડી લે. જો આવશે. આપ. જો તારું ખાઈ ગયું.
હા અડવું તને છોકરાઓને અહીંયા મજા આવે. હા દીકા હજી જોઈએ એટલું આપી દે જો જો અહીંયા આને આપી દે. હા અહીંયા આવીએ તો ફીલિંગ લાગી કે ઇન્ડિયા પહોંચી ગયા. આપી દીધું વાંચી ગાયને આપ્યું કાવ ક્યાં આપ્યું ગાયને ચારો આપી. અહીંયા હાથ વોશ કરવા માટે નળ રાખેલા હોય ત્યાં હાથ વોશ કરી લેવાનું. હવે અમે ગૌશાળાએથી નીકળી અને મંદિર તરફ જઈએ છે. બહુ મોટું છે હમણાં. હા હશે ત્યાં હશે. શ્રી શ્રી સીતારામ. આજે માણસ વધારે છે કેમ કે આજે સન્ડે છે. આ કેન્ટીન છે ત્યાં બધું મળે આપણે લેવું હોય તો. અમે હરે કૃષ્ણ મંદિરે પહોંચી ગયા છે. સભા પાછળ બેન્ચ ઉપર બેઠી છે. ભૈલુભાઈ અહીંયા આંટા મારે છે. મજા આવી. અહીંયા છોકરાઓ જમવાનું તો હતું પણ પીઝા પાર્ટી ચાલુ છે મહેશ્વરની ને ક્રિશાની ને. વાંચી શું કરે? પાછી પીઝા ખાય. અલ્પાબેન થોડાક બિઝી છે ફોનમાં. વાંચી હાય કે હાય પીઝા ખાઉં છું કે હા ઈ ખાય. હવે હું તમને બતાવું અહીંયાનો સીન. આ પાછળ દેખાય હરે કૃષ્ણ મંદિર છે, મેન ટેમ્પલ છે. વાંચી હા ફોટો પાડીએ છીએ આપણે. વાંચી ને હું બતક જોવા જાય. કા વાંચી બતક જોવું ને? જો આવ્યું જો ક્યાં વાંચીને હું અહીંયા આંટો મારવા આવ્યા. વાંચી બતક સવારે આવ્યા ત્યારે તડકો હતો પણ હવે ઠંડુ થઈ ગયું વાતાવરણ. હું તમને અહીંયા આગળ લઈ જાઉં છું. અહીંયા નદી છે. બહુ સરસ વોક કરવાની મજા આવે. આજે રવિવાર છે અને વેધર સારું હતું એટલે માણસો બહુ વધારે હતા. આ જો બહુ મોટું છે. બધા ફરતે વોક કરે છે. મહેશ્વરભાઈ કોરિયન્ડર લીધું. અહીંયા ફ્રેશ ધાણા વેચાય છે. આ લોકો જ અહીંયા ઉગાડે છે હરે કૃષ્ણના ખેતરમાં. અહીંયા મહેશ્વર લઈ લીધું. હા આપે ચેન્જ આપે. હરે કૃષ્ણ થેન્ક યુ. આ અમે આવ્યા છે તુલસીવન. અહીંયા હું તમને તુલસીજીના દર્શન કરાવું. આખું તુલસી વન છે. અહીંયા જો અહીંયા તુલસીજી રાખેલા છે. તુલસીજીની મૂર્તિ છે. તુલસીજીની સેવા થાય. અહીંયા લંડનમાં એક તુલસીજી ઉછેરવા એ એક મોટું કામ છે કેમ કે અહીંયા એટલી ઠંડી હોય કે એ કંઈ ઝાડ રહે નહીં. પણ અહીંયા મંદિરે
આટલા તુલસીજીની સેવા થાય છે. વાંચું ચેકેટ તો અહીંયા બધા હરે રામની ધૂન કરતા કરતા તુલસી માની પ્રદક્ષિણા કરે છે. અહીંયા આ બધા તુલસીજી છે, અહીંયા છે અને આ બાજુ જો અહીંયા છે. આટલી તુલસીજીની સેવા થાય. અહીંયા માઇનસમાં ઠંડી પડે ત્યારે પણ આ તુલસીજી સુકાતા નથી. હું અહીંયા જ્યારે પણ આવું ને હરકૃષ્ણ મંદિરે કંઈ ખાસ પરિક્રમા કરું, માળા લઈ અને 108 પરિક્રમા કરું તુલસીજીની. એટલી શાંતિ મળે, એટલી મજા આવે. અને બધા શ્યામ તુલસી અહીંયાની ઠંડીમાં આવા શ્યામ તુલસી થાય. આ છે લંડનનું સ્વામિનારાયણ મંદિર અને અહીંયા અંદર ફોન એલાઉડ નથી એટલે અમે અંદર નહોતા લઈ ગયા, પણ આ બહારથી તમને બતાવું. અમારા ધવલભાઈનો બર્થડે છે એટલે ધવલભાઈ સ્વામિનારાયણના ભગત છે એટલે અમે એને દર્શન કરાવવા અહીંયા લાવ્યા છે. પણ બહુ સરસ દર્શન થઈ ગયા અને હવે અમે ઘરે જઈએ છીએ. અરે પહેલા ત્યાં છોડવું હોય, પહેલા રિવર્સ આમ હોય. Happy birthday